નમસ્કાર મિત્રો, ગણિત શોર્ટ ટ્રેકના નવમા વિડીયોમાં તમારું સ્વાગત છે. આ શોર્ટ્સમાં આપણે શીખીશું ક્ષેત્રફળના એકમમાં ચોરસ સેમી અથવા ચોરસ મીટર લખાઈને આવે છે તો તેનો અર્થ તમે જાણો છો? તો ન જાણતા હોય તો એ આપણે જોઈએ. આજે આ એક લંબચોરસ છે, એની જે પહોળાઈ છે 3 સેમી છે અને લંબાઈ છે 4 સેમી છે. તો અહીંયા પહેલાનું આપણે ક્ષેત્રફળ ગોતી નાખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? અહીંયા 4 સેમી છે, પહોળાઈ છે 3 સેમી. તો કેટલી? 4 તેરી 12 ચોરસ સેમી. ચોરસ સેમી ના લખવું હોય તો સેમી નો સ્ક્વેર લખવું પડે તમારે. અહીંયા 12 ચોરસ સેમી છે એનો અર્થ શું થાય? તો અહીંયા જે 12 આવ્યા છે ને, આ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી નો સ્ક્વેર આવ્યો છે. તો આ જે ચોરસમાં છે તમે 12 એક સેમી ના તમે ઓલા લગાડી શકો, લાદી બેસાડી શકો. એક સેમી તમે લાદી બેસાડો તો કેટલી લાદી બેસશે? આમાં 12 લાદી બેસશે. તો આની પછીના શોર્ટ્સમાં આપણે શીખીશું ટકાવારી કઈ રીતે કાઢવી. તો તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.